સુરતમાં ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ ગ્રેટ વોલ ઇલેક્ટ્રિકલ તરફથી સુરતના વરાછા વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન માટે એક ભવ્ય અને માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 450 જેટલા વાયરમેન, કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયને ઉત્સાહભેર હાજરી નોંધાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ કંપની તરફથી મલય ભાયાણીએ મુખ્ય સંબોધન કર્યું હતું। તેમણે કંપનીની યાત્રા, વિકાસ અને ભવિષ્યની દ્રષ્ટિ વિગતવાર માહિતી આપી હતી। આ અંગે તેમણે જણાવ્યું હતું કે ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ કંપની ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વસનીયતા આપવા પ્રતિબદ્ધ છે। ખાસ કરીને મિકેનિકલ સ્વિચીસમાં લાઇફ ટાઈમ ગેરંટી આપવી એ કંપનીની સૌથી મોટી વિશેષતા છે। સાથે સાથે તેમણે કંપનીના નવા લોન્ચ થયેલા પ્રોડક્ટ અને આવનાર સમયમાં થનારા ટેકનોલોજીકલ વિકાસ વિશે પણ માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ દ્વારા અનેક નવા પ્રોડક્ટ અને ટેકનોલોજી રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ડ્રાઈવર રેન્જમાં ન્યૂ એક્રેલિક પ્લેટ્સ અને ટચ સ્વિચ રેન્જ, એક્રસ રેન્જમાં ઓટોમેશન સોલ્યુશન તેમજ ફિયાના રેન્જમાં મેગ્નેશિયમ કલરવાળી ફ્લેટ સ્વિચ રેન્જ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। આ નવી રેન્જને જોઈને હાજર ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં મનોરંજન માટે જાણીતા ગાયક શિવરંજની પંડિત, પલક પંડિત, વિશાલ પટેલ તેમજ રાજ પ્રિન્સ એ પોતાની રજૂઆતથી સમગ્ર વાતાવરણને ઉત્સાહપૂર્ણ બનાવી દીધું હતું। જી સર, આપનું નામ અને પરિચય। મારું નામ રાજેન્દ્ર ચરીવાલા, હું સાઉથ ગુજરાત ASM ગેટવે ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ। આજે કયા પ્રકારની લોન્ચિંગ રાખવામાં આવી છે? આજે આપણે સુરતના અડાજણ એરિયાના ઇલેક્ટ્રિશિયન્સ અને વાયરમેન ભાઈઓને ભેગા કર્યા હતા આપણે। સ્વિચમાં લાઈફ ટાઈમ ગેરંટી આપવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? બેઝિકલી જે આપણા જે ઓનર છે કંપનીના ચેરમેન સાહેબ, એમને જ્યારે પ્રોડક્ટ લોન્ચ કરી તો એમને કંઈક માર્કેટમાં નવું આપવું હતું, કે નવું કંઈક લાવીએ આપણે જે અધર કોઈ મેક નથી આપતી। તો આપણે એના માટે કંપનીએ વિચાર્યું કે આપણે કંઈક નવી વસ્તુ જે કસ્ટમરને લાંબા ટાઈમ સુધી ઇસ્યુ નહીં આવે, એટલે ક્વોલિટી મેન્ટેન કરી છે અને એ બેઝ પર કંપની લાઈફ ટાઈમ ગેરંટી આપે છે। યુવા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર માટે મહત્વનો સંદેશો શું છે? રેન્જમાં તો જોવા જાવ તો કંપની પાસે સ્ટાર્ટિંગ જે કહીએ 10 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીની અલગ અલગ રેન્જ છે આપણી પાસે। એમાં ઓટોમેશન પણ છે, નોર્મલ ટચ સ્વિચીસ છે, પ્રીમિયમ લુક્સ વાળી ગ્લાસ પ્લેટ્સ છે, અલગ અલગ રેન્જ આપણી પાસે અવેલેબલ છે। એની સાથે સાથે આપણી પાસે વાયર, MCB, કોન્ડ્યુટ પાઇપ, લાઇટિંગ ઓલ પ્રોડક્ટ છે, એટલે કસ્ટમરને એક જ કંપનીની અંદર ટોટલ સોલ્યુશન એક જ જગ્યાએ મળી જાય। આવી મીટિંગ દ્વારા કંપની શું મેસેજ આપવા માંગે છે? કંપની એક જ વસ્તુ છે કે અત્યારે આજે મીટિંગ કરી એનો પર્પઝ એક જ હતો અમારી પાસે, કે બસ ખાલી ગેટ ટુગેધર કરવું હતું વાયરમેન કોન્ટ્રાક્ટરોનું, અને આપણી જે પ્રોડક્ટ છે ડિસ્પ્લે બતાવી હતી, અને બસ એમને મનોરંજન માટે આપણે ભેગા કર્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો? સર, કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ હતો કે આપણી પ્રોડક્ટ લોકોને બતાવી, લોકોને વાયરમેન સુધી આપણે લોકો સુધી પહોંચી શકીએ એના માટે। જી સર, આપનું નામ અને પરિચય। હું અજય શાહ, મારું સુરત ખાતે દેવ ઇલેક્ટ્રિકલ્સ અડાજણમાં નવી કોલેજના સામે આપણી શોપ આવી છે। છેલ્લા 27 વર્ષથી હું આ લાઇનમાં જોડાયેલો છું, અને જે ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ કંપની, જેની આજે અત્યારે આપણે કોન્ટ્રાક્ટર અને વાયરમેન ભાઈઓ માટે એક ગેટ ટુગેધર જેવું રાખ્યું હતું। કંપની 2012થી ઇલેક્ટ્રિકલ લાઇનમાં છે અને ઘણી સારી એવી પ્રોડક્ટો આપી રહી છે। ઇલેક્ટ્રિકલ્સમાં એમને સ્વિચીસ, વાયર, MCB, કન્ડ્યુટ પાઇપ અને ઘણી બધી પ્રોડક્ટો આપે છે। આપણે દરેક પ્રોડક્ટનું કામ કરીએ છીએ, બહુ સારી ક્વોલિટી છે અને કંપનીની સર્વિસ સારી છે। કંપની બહુ એગ્રેસિવલી બિલ્ડર્સ લાઇનમાં આપણે સુરતમાં ઘણા સારા એવા પ્રોજેક્ટ્સો પણ કર્યા છે, અને એવો કોઈ એરિયા નથી કે જેમાં ગ્રેટ વ્હાઇટ્સના પ્રોજેક્ટ્સ નથી થયા, અને એવું કોઈ જ ગ્રુપ નથી સુરતનું જાણીતું કે જેમાં ગ્રેટ વ્હાઇટના સ્વિચીસ અને વાયર યુઝ નથી થયા। આવી મીટિંગ દ્વારા કંપની શું મેસેજ આપવા માંગે છે? બસ, કંપની આજે 2012થી છે અને કોવિડ પછી કોઈ એવી ગેટ ટુગેધર એક્ટિવિટી ન થઈ હતી, જેથી કરીને કોન્ટ્રાક્ટર ભાઈઓને નવી પ્રોડક્ટ્સ એક જગ્યા પર જોવા મળે, એક તરફનું એન્ટરટેન મળે, અને બધા સાથે હળીમળીને એક સારો એવો પ્રોગ્રામ આજે થયો છે, અને આવો જ પ્રોગ્રામ આગળ આપતા રહેશે કંપની। કારણ કે કંપનીને જે અત્યારે બિઝનેસ મળી રહ્યો છે બહુ સારો એવો મળી રહ્યો છે, અને ઉત્તરોત્તર આમાં વધારો કરવાનો છે, તો એમાં જ એક એન્ટરટેન માટેનો એક પ્રમોશનલ એક્ટિવિટીનો પ્રોગ્રામ થયો છે। કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? કાર્યક્રમનો મુખ્ય હેતુ ગેટ ટુગેધર। આજે આટલા વર્ષથી આ જ કોન્ટ્રાક્ટર ભાઈઓ અને વાયરમેન ભાઈઓ આપણને બિઝનેસ આપી રહ્યા છે, અને કંપની નવી નવી પ્રોડક્ટ લાવે છે, તો આવી એક જગ્યા પર આપણે ભેગા થઈએ તો પ્રોડક્ટનો પરિચય થાય, એકબીજા જોડે કંઈક પણ વિચાર આપલે કરવાનો હોય તો એ આપલે થઈ શકે, અને એક જાતનું એન્ટરટેનમેન્ટ હતું। આજે કયા પ્રકારની લોન્ચિંગ રાખવામાં આવી છે?
સ્વિચીસમાં આપણે અત્યારે ટચ અને ઓટોમેશનમાં પ્રોડક્ટ કંપની નવી લાવી છે. કન્ડ્યુટ પાઇપમાં કંપની અત્યારે આવી છે. વાયર્સ અને કેબલ્સમાં પણ બહુ સારી એવી રેન્જ લઈને આવી છે. તો આ બધી પ્રોડક્ટ એક જ જગ્યા પર મિત્રો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર મિત્રો અને ઇલેક્ટ્રિશિયન જોઈ શકે અને એની ક્વોલિટી માટે એને ફીલ કરી શકે, ટચ એન્ડ ફીલ. એ જ કારણસર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.